હેલો વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર 1. એમાં આપણે ભણી ગયા કે આર્થિક પ્રવૃત્તિના બે પ્રકાર આપણે ભણી ગયા, ધંધો અને વ્યવસાય. હવે ત્રીજા પ્રકારની આપણે ચર્ચા કરીએ, રોજગાર. તો આપણે સૌપ્રથમ આપણે એનો વ્યાખ્યા જોઈ લઈએ કે બેનો અર્થ અને વ્યાખ્યા આપણે જોઈએ. તો રોજગાર એટલે નોકરી. સિમ્પલમાં આપણે યાદ રાખવું હોય કે ભાઈ રોજગારને શું કહેવાય? નોકરી કહેવાય. તેનો અર્થ આપણે જોઈએ. નોકરી એટલે શું, કાં તો રોજગાર એટલે શું? તો નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહી શકાય. અન્ય નિશ્ચિત વેતનના બદલામાં આપણે જોઈએ કે વેતન આપણને નિશ્ચિત આપે. નોકરી કરતા હોય તો વેતન જે નક્કી કરેલું હોય કે ભાઈ મહિના 10,000 મળશે, મહિને 15,000 મળશે, 20,000 મળશે, તો વેતન આપણું શું હોય? નિશ્ચિત હોય છે. એના બદલામાં આપણે જો માલિક સાથે કરાર કરીએ, બરાબર, માલિક કહે તારે આટલો પગાર છે તો તારે આ બધું કામ કરવાનું છે, તો આપણે જો કે એના જોડે કરાર કરીએ, એ જેટલું કામ સોંપે એટલું આમ કામ કરવાનું. તેવી પ્રવૃત્તિ, એવી આર્થિક પ્રવૃત્તિને આપણે નોકરી તરીકે કહેશું કે ભાઈ નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ એટલે નોકરી. દાખલા તરીકે આપણે લીધું કે ભાઈ શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષક તથા સરકારી કર્મચારી. તો આપણે જોયું કે શિક્ષકને કરાર કર્યો કે દિવસના આટલા લેક્ચર લેવાના અને તારો પગાર છે 40,000 કાં તો 50,000, મહિનો થશે એટલે 40,000 તને મળી જશે, બરાબર. તો શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષક તથા સરકારી કર્મચારી, તો કામ બી ફિક્સ હોય છે અને પગાર પણ ફિક્સ જ હોય છે. હવે એની આપણે જોઈએ કે ભાઈ રોજગારની લાક્ષણિકતાઓ વિશે આપણે ચર્ચા કરીએ. તો રોજગારમાં શારીરિક કે બૌદ્ધિક શ્રમના બદલામાં નિશ્ચિત સમયે નિશ્ચિત વેતન ચૂકવવામાં આવે છે. રોજગારમાં શું કે ભાઈ શારીરિક કાં તો બૌદ્ધિક શ્રમના બદલામાં નિશ્ચિત સમયે નિશ્ચિત વેતન ચૂકવવામાં આવે છે. કારણ કે અગાઉથી જ કરાર કરેલો હોય કે તમારે આટલું કામ કરવાનું છે તો જ અમે આટલું વેતન આપશું. એટલે આપણો મહિનો થાય તો નિશ્ચિત વેતન આપણને સમયસર મળી શકશે. અમુક કંપનીઓમાં શું કે ભાઈ શારીરિક શ્રમ કરવાનું હોય છે, અમુક કંપનીઓમાં, અમુક ઓફિસોમાં શું બૌદ્ધિક શ્રમ કરવાનું હોય છે. એટલે શારીરિક કાં તો બૌદ્ધિક શ્રમના બદલામાં નિશ્ચિત સમયે શું નિશ્ચિત વેતન ચૂકવાતું હોય છે. બીજું આપણે જોઈએ પોઈન્ટ, રોજગારમાં નિશ્ચિત વેતન ઉપરાંત અન્ય લાભ પણ મળે છે, બરાબર. રોજગારમાં કે નોકરીમાં કેવું હોય છે કે ભાઈ અન્ય વેતન ઉપરાંત શું અન્ય લાભો પણ મળતા હોય છે. જેવા કે આપણે જો તબીબી ભથ્થો, પેન્શન હોય છે, જવા આવવાની સગવડ હોય છે, ખાવાની સગવડ હોય છે, બરાબર, ટીએ ડે, બરાબર, અલગ અલગ એલાઉન્સ તો મળતા જ રહેતા હોય છે. એટલે કે રોજગારમાં નિશ્ચિત વેતન ઉપરાંત શું અન્ય લાભો પણ મળતા હોય છે. એના પછી આપણે જોઈએ ત્રીજો પોઈન્ટ, રોજગારમાં કરાર અનુસાર રોજગાર આપનારના તાંબામાં રહીને સોંપેલું કાર્ય કરવાનું હોય છે. તો રોજગારમાં શું કરાર અનુસાર આપણે જો માલિક જોડે કરાર કર્યો કે ભાઈ માલિક જેટલું કહે, બરાબર, એટલું કામ કરવાનું છે, એના હાથ નીચે રહીને એટલું કામ કરવાનું છે, એટલું કામ જે સોંપે એટલું કામ આપણે દરરોજ કરવાનું હોય, એવો કરાર જ આપણે કરેલો હોય. એટલે રોજગારમાં શું કરાર અનુસાર જે રોજગાર આપનાર છે, માલિક છે, એમના તાંબામાં રહીને સોંપેલું કાર્ય કરવાનું હોય છે. એના પછીનો ચોથો પોઈન્ટ જોઈએ, રોજગાર મેળવનાર વ્યક્તિ માટે લાયકાત, કાર્યનો સમય, નિવૃત્તિ પછીના લાભ વગેરે શું નિશ્ચિત કરી દેવામાં આવતા હોય છે. તો આપણે જોઈએ કે શિક્ષકનું આપણે ઉદાહરણ લીધું હતું, તો એવી રીતે આપણે શિક્ષકનું ઉદાહરણ લઈએ તો રોજગાર મેળવનાર માટે રોજગારની લાયકાત એટલે શિક્ષક બનવું છે તો શિક્ષક માટે આપણે જોઈએ કે BEd કાં તો MAd કમ્પલસરી હોવું જોઈએ, તો જ એને શિક્ષક બની શકે. એ લાયકાત ના હોય તો શિક્ષક બની શકે નહીં. બસ આપણે જોઈએ કે કાર્યનો સમય, તો સ્કૂલનો જે કાર્યનો સમય હોય સવારે 7 થી 12નો, તો સવારના 7 થી 12નો શું સમય ફિક્સ હોય છે. નિવૃત્તિ
તો નિવૃત્તિ શું કે ભાઈ સરકારી કર્મચારી છે તો 58 વર્ષે નિવૃત્ત થાય, તો નિવૃત્તિનો સમય પણ ફિક્સ હોય છે. નિવૃત્તિ પછીના લાભ તો પેન્શન છે, એનું આપણે જોઈએ કે ભાઈ પગાર, પીએફ છે, પેન્શન છે, તો એ સમય અંતરે શું એને મળતું જ હોય. આ બધા લાભ શું નિશ્ચિત કરી દેવામાં આવતા હોય. લાયકાત નિશ્ચિત હોય, સમય નિશ્ચિત હોય, નિવૃત્તિ નિશ્ચિત હોય, નિવૃત્તિ પછીના લાભો હોય એ પણ નિશ્ચિત કરી દેવામાં આવતી હોય છે. પછી આપણે જોઈએ રોજગાર એ પરાવલંબી પ્રવૃત્તિ છે. રોજગાર એ કેવી પ્રવૃત્તિ છે? પરાવલંબી પ્રવૃત્તિ છે. બીજા ઉપર આપણે આધાર રાખવો પડતો હોય છે, બરોબર. આપણે જાતે કરી શકતા નથી. રોજગારમાં માલિક ઉપર આધાર રાખવો પડે છે. માલિક રાખે ના રાખે, છૂટો બી કરી શકે, એટલે કે પરાવલંબી પ્રવૃત્તિ છે. એના પછીનો પોઈન્ટ, રોજગારમાં માલિક અને કર્મચારી બંને કરાર અનુસાર નિયમ પાલન માટે બંધાયેલા હોય છે. રોજગારમાં શું, માલિક અને કર્મચારી બંને કરાર અનુસાર નિયમ પાલન માટે બંધાયેલા હોય છે કે ભાઈ કર્મચારીને કીધું કે ભાઈ તારે આટલું કામ કરવાનું હોય છે કરાર અનુસાર, અને સામે માલિક પણ બંધાયેલો કે ભાઈ આટલું કાર્ય કરવાના બદલે મહિનાના અંતે મને નિશ્ચિત વેતન મળવું જોઈએ. એટલે કે શું, માલિક અને કર્મચારી બંને શું કરાર અનુસાર નિયમ પાલન માટે એકબીજા સુધી બંધાયેલા હોય છે. એના પછી આપણે જોઈએ રોજગારી મેળવનારે કોઈ મૂડી રોકાણ કરવું પડતું નથી. કોઈ સાંભળ્યું કે ભાઈ પોતે આપણે રોજગારી મેળવવી છે, કોઈ જગ્યાએ નોકરી કરવી છે તો મૂડી રોકાણ કરવી પડે, બરાબર. ધંધામાં કરવી પડે, વ્યવસાયમાં થોડી ઘણી કરવી પડે, પણ આપણે રોજગારમાં કોઈ પણ પ્રકારની મૂડી રોકાણ કરવાની જરૂર પડતી નથી. એટલે કે રોજગાર મેળવનારે કોઈ પણ પ્રકારની મૂડી રોકાણની જરૂર પડતી નથી. હવે આપણે જોઈએ ધંધો, વ્યવસાય અને રોજગારનો તફાવત. તો આ તફાવત પૂછી શકીએ છીએ કોઈ પણ બે વિષય કે ભાઈ ધંધો અને વ્યવસાય વચ્ચે તફાવતના 3 પોઈન્ટ જણાવો, કાં તો વ્યવસાય અને રોજગારના તફાવતના 3 પોઈન્ટ જણાવો, કાં તો ધંધો અને રોજગારના તફાવતના 3 પોઈન્ટ જણાવો. તો કોઈ પણ બેના વચ્ચે તફાવતના પોઈન્ટ જણાવવાનું કહી શકીએ છીએ. કાં તો 3 માર્કમાં કાં તો 2 માર્કમાં પૂછાઈ શકે છે. તો આપણે સૌપ્રથમ આપણે જોઈએ 3નો તફાવત. તો તફાવત તમારે યાદ રાખતા પહેલાં મુદ્દા યાદ રાખી દેવાના, બરાબર. તફાવતના જે મુદ્દા હોય તો મુદ્દા તમને યાદ આવશે તો ઓટોમેટિક તમે ત્રણેય વિશે અલગ અલગ લખી શકશો. એટલે કે તફાવત યાદ કરતાં પહેલાં તમે શું મુદ્દા યાદ કરી દેવાના, તો ઓટોમેટિક શું તમે તફાવત સરળતા રીતે યાદ રહી શકશે. તો આપણે પહેલાં જોઈએ તો પહેલો મુદ્દો જોઈએ કાર્યનું સ્વરૂપ, બરાબર. તો આપણે કાર્યનું સ્વરૂપ, તો 3માં શું કાર્યનું સ્વરૂપ અલગ અલગ જોવા મળતું હોય છે. તો આપણે જોઈએ કે પહેલાં ધંધામાં શું હોય છે, તો શું નાણાંના બદલામાં ગ્રાહકોને વસ્તુ કે સેવાનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. શેના બદલામાં? પૈસા લેવામાં આવે છે, બદલામાં ગ્રાહકોને શું યોગ્ય વસ્તુ અને સેવાઓનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જ્યારે આપણે જોઈએ વ્યવસાયમાં, તો વ્યવસાયમાં કોઈ ફીના બદલામાં વ્યક્તિગત અને ધંધાકીય રીતે વિવેક બુદ્ધિથી સેવા પૂરી પાડવામાં આવે છે. વ્યવસાયમાં આપણે જોઈએ કે ડૉક્ટરનો વ્યવસાય હોય, વકીલનો વ્યવસાય હોય, તો વ્યક્તિને સેવા આપે, બરાબર, બૌદ્ધિક સેવા આપે, બદલામાં શું ફી મેળવતા હોય છે. રોજગારમાં કાર્યનું સ્વરૂપ કેવું હોય કે રોજગારમાં કરાર અને નિયમ અનુસાર શું કાર્ય કરવાનું હોય છે. જે માલિક જોડે જે કરાર કર્યો હોય એ મુજબ શું કાર્ય કરવાનું હોય છે. જે કરાર અને નિયમ અનુસાર શું કાર્ય કરવાનું હોય છે. બીજું આપણે જોઈએ લાયકાત. તો આપણે ધંધો કરવા માટે કોઈ પણ શૈક્ષણિક લાયકાતની અનિવાર્યતા હોતી નથી કે ભાઈ ધંધો કરવા માટે આટલો ગ્રેજ્યુએટ હોવા જોઈએ, કાં તો ડિગ્રી કરેલી હોવી જોઈએ, કાં તો આટલા ભણેલા હોવા જોઈએ. એવું કોઈ પણ શૈક્ષણિક લાયકાતની અનિવાર્યતા હોતી નથી. 7 પાસ હોય, ફેલ હોય, ના ભણેલો હોય એ પણ શું ધંધો કરી શકે છે, કોઈ પણ પ્રકારનો ધંધો કરી શકે છે. એટલે કે ધંધા માટે શું કોઈ પણ શૈક્ષણિક લાયકાતની અનિવાર્યતા હોતી નથી. જ્યારે વ્યવસાયમાં આપણે જોઈએ શૈક્ષણિક લાયકાત, તાલીમ અને વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે છે. જે તે વ્યવસાયના અંતર્ગત આપણે જે તે વ્યવસાય કરવો છે તેના અંતર્ગત શૈક્ષણિક લાયકાત હોય, એની તાલીમ હોય અને વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે છે, તો તમે વ્યવસાય કરી શકો છો. ત્રીજામાં આપણે જોયું કે કાર્ય સ્વરૂપ
અનુસાર લાયકાતની જરૂર પડે છે. જે જગ્યાએ નોકરી કરો છો એનું સ્વરૂપ છે, બરાબર. શિક્ષક નોકરી કરો તો B.Ed કરેલું હોવું જોઈએ, ક્લાર્કની ઓફિસમાં ગ્રેજ્યુએટ હોવા જોઈએ, બરાબર. તો જે કાર્યનું સ્વરૂપ છે એના અનુસાર શું લાયકાતની જરૂર રહેતી હોય છે. એના પછીનો ત્રીજો પોઈન્ટ છે બદલો કે વળતર, બરાબર. તો આપણે જો ધંધો કરીએ છીએ તો ધંધામાં આપણને શું મળે છે? નાણાકીય વળતર સ્વરૂપે આપણને નફો મળે છે. વસ્તુને સેવાનું વેચાણ કરીને આપણે શું નફો પ્રાપ્ત કરીએ છીએ, બરાબર. વર્ષના અંતે આપણને કેટલો નફો થયો શું છે એ ધંધાકીય એકમમાં મળતો હોય છે. એટલે કે આપણે ધંધાકીય એકમમાં શું નફો મળે છે. જ્યારે આપણે જો વ્યવસાયમાં, તો વ્યવસાયમાં આપણને શું ફી મળે છે. જ્યારે રોજગારમાં શું પગાર અથવા દરમાયો મળે છે. મહિને દર મહિનો પૂરો થાય તો આપણે શું પગાર અથવા દરમાયો મળે છે. ચોથો પોઈન્ટ છે મૂડી. તો આપણે જોયું કે મૂડી રોકાણ કેમાં કેટલું કરવું? તો આપણે જોયું કે ધંધામાં સ્વરૂપ, પ્રકાર અનુસાર શું મૂડીની જરૂર પડતી હોય છે. ધંધાનું સ્વરૂપ મોટું હોય તો વધુ પ્રમાણમાં મૂડી જરૂર પડે. નાનું સ્વરૂપ હોય, પ્રકાર સારો હોય, બરાબર, તો ઓછી મૂડીની જરૂર પડે. તો ધંધાનું સ્વરૂપ હોય અને પ્રકાર અનુસાર શું ધંધાકીય એકમમાં મૂડીની જરૂર રહેતી હોય, એટલે કે વધુ પ્રમાણમાં શું મૂડી રોકાણ કરવું પડતું હોય છે. બીજું આપણે વ્યવસાયમાં આપણે જોઈએ કે સ્થાપના સમયે શું મર્યાદિત મૂડીની જરૂર પડતી હોય છે. જે સ્થાપના કરવામાં આવે ત્યારે શું મર્યાદિત મૂડીની જરૂર રહેતી હોય કે આપણે જો આપણે વકીલનો વ્યવસાય શરૂ કરીએ તો કોમ્પ્યુટર ને બુક્સ ને આ તે ફર્નિચર શરૂઆતના ધોરણમાં શું ખર્ચો કરવો પડતો હોય છે, તો પછી કરવો પડતો નથી, બરાબર. ડૉક્ટર છે તો ડૉક્ટરના ક્લિનિકના સાધનો છે ને આ તે ફર્નિચર થોડું ઘણું તો શરૂઆતના ધોરણમાં શું ખર્ચો કરવો પડતો હોય છે, પછી કોઈ પણ પ્રકારનો ખર્ચો કરવો પડતો નથી. જ્યારે આપણે જોઈએ કે રોજગારમાં, તો રોજગારમાં શું મૂડીની જરૂરત રહેતી નથી, કારણ કે નોકરી કરવાની છે, બરાબર. પૈસા આવત તો નોકરી કરવાની શું જરૂર હતી, બરાબર. એટલે કે મૂડીની જરૂરિયાત જ રહેતી નથી. સાતમો પોઈન્ટ છે જોખમ. તો આપણે શું કે ધંધાકીય એકમમાં શું નફાની અનિશ્ચિતતા અને નુકસાનનું જોખમ રહેલું જોવા મળે છે. કે એકવાર શું કે નફો ઓછો થાય કારણ નુકસાન વધુ થાય, બરાબર, તો એનું શું જોખમ રહેલું જોવા મળતું હોય છે. તો ફિક્સ કોઈ ઇન્કમ હોતી નથી કે ભાઈ આટલો નફો જ થશે, દર વર્ષે આટલો નફો થશે, એવું કોઈ પણ ધંધામાં આપણે કહી શકીએ નહીં. કોઈ બી એવો કોઈ ધંધો બી નથી કે જ્યાં સુધી દરેક નિશ્ચિત નફો થતો જ હોય, બરાબર. એવો કોઈ ધંધો જોવા મળતો નથી કે દર વર્ષે મારે આટલો મિનિમમ આટલો નફો થયો જોવા મળે. એટલે કે ધંધામાં શું નફાની અનિશ્ચિતતા અને નુકસાનના જોખમો રહેલા જોવા મળે છે. બીજું આપણે વ્યવસાયમાં જોઈએ તો વ્યવસાયમાં શું નિશ્ચિત રકમની ફી ન મળવાનું જોખમ રહેલું છે. અમુક વાર છે દર્દી છે હોસ્પિટલમાં દાખલ થયો હોય, અમુક વાર તો અડધી ફી ભરીને અડધી ફી ભર્યા વગર પણ જતું રહેતું હોય છે. ક્લાયન્ટ છે તો વકીલ છે, ક્લાયન્ટનો કેસ લડે છે, હારી જાય વકીલ તો એની ફી પણ નથી મળતી. તો અમુક વાર શું નિશ્ચિત રકમની ફી ન મળવાનું પણ જોખમ રહેલું હોય છે. ત્રીજામાં આપણે જોઈએ કે રોજગારમાં આપણે જોઈએ તો નિયમિત ચોક્કસ વેતન મળતું હોવાથી જોખમનું પ્રમાણ ઓછું જોવા મળશે. રોજગારમાં શું જોખમનું પ્રમાણ જો ખૂબ જ ઓછું જોવા મળતું હોય છે, કારણ કે જો નિશ્ચિત સમયે એને વેતન તો મળી જ રહેતું હોય છે. જો વેતન ના મળે તો એ નોકરી છોડીને બીજી જગ્યાએ જતો રહેતો હોય છે. એટલે શું કે ભાઈ રોજગારમાં શું નિશ્ચિત સમયે શું ચોક્કસ વેતન મળતું હોવાથી જોખમનું પ્રમાણ ઓછું જોવા મળતું હોય છે. છઠ્ઠો પોઈન્ટ આચારસંહિતા. તો આપણે જોઈએ કે ભાઈ ધંધા માટે જો સરકાર જે નીતિ નિયમો બનાવે છે, કાયદાકીય નીતિ નિયમો બનાવે છે, તેનું પાલન કરવું શું ધંધાકીય એકમે ફરજિયાત હોય છે, બરાબર. ધંધા માટે નીતિ નિયમો કોણ બનાવે? તો સરકાર બનાવે છે. સરકાર જે કાયદાકીય નિયમો બનાવે તેનું પાલન કરવું દરેક ધંધાકીય એકમ માટે ફરજિયાત હોય છે. જ્યારે આપણે જોઈએ કે ભાઈ વ્યવસાયમાં તો જે તે વ્યવસાયિક સંગઠન દ્વારા નક્કી કરેલી આચારસંહિતાનું શું નિયમોનું પાલન કરવું ખૂબ જ ફરજિયાત હોય છે. અલગ અલગ વ્યવસાયિક સંગઠનો હોય, ડૉક્ટરનો વ્યવસાયિક સંગઠન હોય, વકીલનું વ્યવસાયિક સંગઠન હોય,
સીએનું વ્યવસાયિક સંગઠન હોય તો આ સંગઠન છે તે પોતાના વ્યવસાય અંતર્ગત જે નીતિ નિયમો આચારસંહિતાનું ઘડતર કરે તો એનું પાલન કરવું શું દરેક વ્યવસાય માટે શું ખૂબ જ અગત્યનું હોય છે. એટલે કે એનું શું નીતિ નિયમોનું પાલન કરવું પડતું હોય છે વ્યવસાય વ્યક્તિએ. ત્રીજું આપણે જોઈએ તો રોજગારમાં શું કરાર દ્વારા જે નક્કી થયેલા નીતિ નિયમો શું એનું પાલન કરવું પડે છે. માલિક દ્વારા જે કરાર કરવામાં આવે, માલિક અને કર્મચારી વચ્ચે જે કરાર કરવામાં આવે તે કરારના જે નિયમો હોય એનું પાલન કરવું પડતું હોય છે. એના પછી આપણે લાસ્ટ પોઈન્ટ આપણે જોઈએ માલિકી હિતની ફેરબદલી. તો આપણે જોઈએ કે ધંધાની માલિકી હિતની ફેરબદલી થઈ શકે છે. આપણો ધંધો છે બીજા કોઈ વ્યક્તિને આપણે વેચવો હોય તો બીજા કોઈ વ્યક્તિને આપણો ધંધો વેચી શકીએ છીએ. એટલે કે માલિકી હિતની ફેરબદલી થઈ શકે છે. બીજું વ્યવસાયમાં આપણે જોઈએ કે માલિકી હિતની ફેરબદલી શક્ય નથી. કારણ કે શું કે ભાઈ આમાં વિશિષ્ટ આવડત, જ્ઞાન, બરાબર, લાયકાત પ્રાપ્ત કરેલી હોય એને જ આપણે ધંધો વ્યવસાય વેચી શકીએ છીએ. બરાબર, એટલે કે માલિકી હિતની ફેરબદલી શક્ય નથી. વ્યવસાય આપણે બીજા કોઈને વ્યવસાય, ડૉક્ટરનો વ્યવસાય બીજા કોઈ વ્યક્તિને આપણે ચલાવવા આપી શકતા નથી. ત્રીજું આપણે જોઈએ કે રોજગારમાં માલિકી હક જ હોતો નથી. એટલે પ્રશ્ન તો ઉદ્ભવવાનો જ નથી. બરાબર, તો રોજગારમાં શું માલિકી હક જોવા મળતો જ નથી. એના પછી આપણે જોઈએ કે ભાઈ આર્થિક પ્રવૃત્તિના આપણે ત્રણ પ્રકાર વિશે આપણે ચર્ચા કરી, ધંધો, વ્યવસાય અને રોજગાર વિશે. હવે આપણે જોઈએ કે ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ. ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ. તો ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ શું 3 રીતે કરવામાં આવે છે. તો કઈ 3 રીતે? વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. તો વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ, તો 3 પ્રકારમાં એનું શું વર્ગીકરણ કરવામાં આવે છે. તેમાં પહેલા અભ્યાસ કરીએ વેપાર. તો આપણે વેપારનો અર્થ આપણે સમજીએ તો નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. પેલા અર્થ સમજો કે વેપાર એટલે શું કે ભાઈ નફાના હેતુથી વેપારી આપણે કોઈ પણ વેપાર કરીએ, કોઈ પણ વસ્તુનો વેપાર કરીએ તો હેતુ શું હોય છે? નફાનો હેતુ હોય છે. અને વેપાર શું બે વ્યક્તિઓ વચ્ચે થતો હોય છે. એટલે કે શું નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા. પહેલાના સમયમાં શું પૈસા અવેલેબલ હતા નહીં, નાણું અવેલેબલ હતું નહીં. એટલે કે કોઈ પણ વસ્તુ આપીએ અને સામે વસ્તુ લેતા હતા, કાં તો કોઈ પણ સેવા આપીને સામે વસ્તુ કે સેવા મેળવતા હતા. એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા. અથવા અત્યારના સમયમાં શું નાણું સર્વોપરી છે. બરાબર, અત્યારે શું કોઈ પણ વસ્તુનું મૂલ્ય કાં તો સેવાનું મૂલ્ય શું કે ભાઈ નાણાંમાં આપણે આંકી શકીએ છીએ. એટલે શું કે ભાઈ નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. તો આપણે દાખલા તરીકે જોઈ જઈએ કે ભાઈ તમે દુકાનદાર પાસેથી પુસ્તક ખરીદો છો અને પુસ્તકની કિંમત જેટલી હોય એના સામે તમે શું નાણાં ચૂકવી દો છો. બરાબર, આપણે કોઈ સ્ટેશનરીની દુકાન ગયા, XYZ 12માની કોઈ BAની ગ્રેડ લેવા ગયા. હવે એની કિંમત આપણે જોઈએ કે ભાઈ 150 રૂપિયા કિંમત છે. બરાબર, સામે એને પૈસા આપી દીધા, 150 રૂપિયા આપી દીધા. એટલે શું કહ્યું કે ભાઈ વસ્તુના બદલામાં આપણે નાણાંનો વિનિમય કરે કે ભાઈ સામે આપણે વસ્તુ લઈ લીધી. બરાબર, 12માની ગ્રેડ લઈ લીધી, 12માની BAની ગ્રેડ લઈ લીધી, સામે આપણે પૈસા આપ્યા. એટલે કે વસ્તુના બદલામાં શું નાણાંનો વિનિમય થયો એમ કહેવાય. બરાબર, બીજું આપણે સેવાનું ઉદાહરણ લઈએ. તમે બસમાં ટિકિટ ખરીદો છો, બરાબર, મુસાફરી કરો છો. બરાબર, અહીંયાથી આપણે વડોદરા જવું છે. બરાબર, તો બસમાં બેસી ગયા અમદાવાદમાં. બરાબર, અમદાવાદથી વડોદરા જવાનું છે. બસમાં બેસી ગયા. બરાબર, બસમાં આપણે કંડક્ટરને પૂછ્યું કે ભાઈ કેટલી ટિકિટ છે. તો કંડક્ટરે કીધું કે ભાઈ 120 રૂપિયા ટિકિટ છે. બરાબર, તો સામે આપણે નાણાં આપ્યા અને ટિકિટ ખરીદી દીધી. એટલે કે નાણાંના બદલામાં આપણને સેવાનો વિનિમય થયો એમ કહેવાય કે ભાઈ એ બસવાળો છે આપણને વડોદરા છોડી દેશે. પછી આપણે શું કે ભાઈ આપણે સામે પૈસા આપે ટિકિટના અને એને સેવા આપી કે ભાઈ અમદાવાદથી વડોદરા લઈ ગયો. બરાબર, તો એ સેવાનું ઉદાહરણ છે. હવે આપણે વેપારની લાક્ષણિકતાઓ વિશે આપણે ચર્ચા કરીએ.
તો વેપારની લાક્ષણિકતાઓ. તો પહેલું આપણે જોઈએ તો વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે. બરાબર, કોઈ પણ વેપાર કરતા હોય તો સામે નાણાકીય વળતર તો આપણે મેળવતા જ હોઈએ છીએ. બરાબર, કાં તો વસ્તુ સામે મેળવે, કોઈ પણ આશા તો હોય જ છે. સેવા આપણે કરતા નથી. તો વેપાર એ કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ છે. આપણે શું નાણાકીય વળતર મેળવવાના હેતુથી જ આપણે વેપાર કરતા હોઈએ છીએ. એટલે કે વેપાર એ કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ છે. વેપારમાં બે પક્ષકારો હોય છે, ખરીદનાર અને વેચનાર. વેપારમાં કેટલા પક્ષકારો હોય છે? બે પક્ષકારો, એક ખરીદનાર અને વેચનાર. તો આપણે જોઈએ કે 12માના ગ્રાઇડ જોઈએ છે, 12માની બીએની ગ્રાઇડ જોઈએ છે, તો આપણે શું થયા? ખરીદનાર. બરાબર, તો આપણે જઈશું સ્ટેશનરીની દુકાને, તો સ્ટેશનરીની દુકાનવાળો આપણને આપે બુક, તો એ શું કહેવાય? એ વેચનાર. એ વેચે છે ને આપણે ખરીદીએ છીએ. તો આપણે જોઈએ કે વેપારમાં બે પક્ષકારો હોય છે, એક ખરીદનાર અને વેચનાર. વેપાર માટે વિનિમય અનિવાર્ય છે. વેપાર માટે શું? વિનિમય અનિવાર્ય છે. બરાબર, આપણે સ્ટેશનરીની દુકાન ગયા, સામે પૈસા આપ્યા, સામે બુક લીધી, એટલે કે વસ્તુનો વિનિમય થયો. એટલે કે વેપાર માટે શું? વિનિમય અનિવાર્ય છે. વેપારથી વસ્તુ કે સેવાની માલિકી ફેરબદલી થાય છે. વેપારથી જે વસ્તુ હોય કે સેવાની શું માલિકીની ફેરબદલી થયેલી જોવા મળે છે. તો આપણે જોઈ ગઈએ એ જ એક્ઝામ્પલમાં કે ભાઈ આપણે સ્ટેશનરીની દુકાનમાં ગયા, બરાબર, બીએની બુક લેવા માટે. બરાબર, ત્યારે એની માલિકી કોની હતી? દુકાનદારની. બરાબર, દુકાનદારની માલિકી હતી એ બુકની. પછી એને આપણે પૈસા આપ્યા અને બુક લઈ લીધી. ત્યાર પછી માલિકી હક કોનો બુક ઉપર લાગે? આપણો લાગે. એટલે શું કે વેપારમાં શું વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય છે. એના પછી જોઈએ કે વસ્તુના અવેજમાં નાણાં કે વસ્તુની ચૂકવણી થાય છે. વસ્તુના બદલામાં શું અવેજમાં નાણાં કે વસ્તુની ચૂકવણી થાય છે. પહેલાંના સમયમાં શું નાણાકીય મૂલ્ય નહોતું, પૈસા અસ્તિત્વમાં નહોતા. તો સામે કોઈ પણ વ્યક્તિને કઈ જરૂરિયાત હોય, કાં તો શું ભાઈ કોઈ સુથાર છે, તો સુથારને ઘઉંની જરૂરિયાત હોય, અનાજની જરૂરિયાત હોય, તો ખેડૂત જોડે જાય અને ખેડૂતને સામે કોઈ વસ્તુ આપે એની બનાવેલી, તો સામે ઘઉં મેળવતો. તો વસ્તુના બદલામાં શું વસ્તુનો વિનિમય થતો હતો પહેલાંના સમયમાં. અત્યારે શું કે ભાઈ એનું મૂલ્ય શું? નાણું અસ્તિત્વમાં, પૈસા અસ્તિત્વમાં આવી ગયા છે. તો કોઈ પણ વસ્તુ લેવા જવી હોય તો એનું મૂલ્ય હોય પૈસામાં હોય. બરાબર, જેમ કે આપણે જો ભાઈ કોઈ પણ શાકભાજી લેવા ગયા તો 10 રૂપિયા કિલો, 15 રૂપિયા કિલો, 20 રૂપિયા કિલો હોય તો પૈસા આપી સામે વસ્તુ લીધી. એટલે કે નાણાંની ચૂકવણી કરીને વસ્તુ લીધી. એટલે કે વસ્તુના અવેજમાં શું નાણાં કે વસ્તુની ચૂકવણી થાય છે. વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. વેપાર એ કેવી ચાલતી પ્રવૃત્તિ છે? સતત ચાલતી પ્રવૃત્તિ છે. આપણે કોઈ પણ વેપાર કરતા હોય તો એક દિવસ દરમિયાન કરીને 4 દિવસ રજા, એક દિવસ કર્યો તો મહિનો રજા, એવું કરતા નથી. તો સતત ચાલતો જ રહેતો હોય છે. વસ્તુ કે સેવાનું મૂલ્ય શું નાણાંમાં નક્કી થાય છે. આપણે જોયું વસ્તુ કે સેવાનું મૂલ્ય હોય નાણાંમાં નક્કી થાય છે. જો આપણે અહીંયાથી વડોદરા જવું છે તો એનું મૂલ્ય કેટલું નક્કી થાય? નાણાંમાં નક્કી થાય. બસવાળો કે ભાઈ 120 રૂપિયા, તો 120 રૂપિયા આપણે ચૂકવવા પડતા હોય છે. સામે સેવા આપણને અહીંયાથી વડોદરા લઈ જવાની સેવા આપે છે. આપણે અહીંયાથી સ્ટેશનરી દુકાનમાં બુક લેવા ગયા તો બુકવાળો કે ભાઈ 120 રૂપિયા કાં તો 140 રૂપિયા. વસ્તુની કિંમત કેટલી છે? 140 રૂપિયા. એટલે કે વસ્તુ કે સેવાનું મૂલ્ય શું નાણાંમાં નક્કી કરવામાં આવતું હોય છે. એના પછી વેપાર એ શું કાયદેસરની થતી પ્રવૃત્તિ છે. વેપાર એ કેવી પ્રવૃત્તિ છે? કાયદેસરની પ્રવૃત્તિ છે. બરાબર, એના માટે લાયસન્સ લેવું પડતું હોય છે. તો વેપાર એ કાયદેસરની થતી એક પ્રવૃત્તિ છે. એના પછી આપણે જોઈએ વેપારના પ્રકારો. તો વેપારના પ્રકારો વિશે આપણે ચર્ચા કરીએ કે ભાઈ વેપારના બે પ્રકારો છે. વેપારના પ્રકારો, તો વેપારના બે પ્રકારો છે. તો કયા કયા પ્રકારો? આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. તો આપણે જોઈએ કે ભાઈ આંતરિક વેપાર, તો આંતરિક વેપાર એટલે કે દેશની સરહદમાં જુદા જુદા વિસ્તારોમાં થતો વેપાર એટલે આંતરિક વેપાર. કોઈ પણ દેશની સરહદમાં જુદા જુદા વિસ્તારોમાં થતો વેપાર એટલે
આંતરિક વેપાર, જેમ કે આપણે જોઈએ કે ભારત દેશ, તો ભારત દેશની સીમાની અંદર, ભૌગોલિક સીમાની અંદર જે વેપાર કરવામાં આવે જુદા જુદા રાજ્યો વચ્ચે, જુદા જુદા શહેરો વચ્ચે, બરાબર, જુદા જુદા પ્રદેશો વચ્ચે જે વેપાર કરવામાં આવતો હોય તેવા વેપારને આપણે આંતરિક વેપાર કહીશું. જેમ કે એક્ઝામ્પલ તરીકે અમદાવાદનો વેપારી કાશ્મીરથી સફરજનની પેટી ખરીદે છે, બરાબર, એ આંતરિક વેપાર. અમદાવાદનો વેપારી અને કાશ્મીરના વેપારી જોડેથી સફરજનની પેટી ખરીદે છે. બે દેશની એક જ દેશ છે, બરાબર, એક જ દેશ છે, ભલે રાજ્યો અલગ અલગ હોય, એટલે કે દેશની અંદર જ વેપાર થાય છે. એટલે કે અમદાવાદનો વેપારી છે કાશ્મીરના વેપારી જોડેથી સફરજનની પેટી ખરીદે છે, કાં તો નાગપુરનો વેપારી છે રાજકોટથી શું નારંગી મોકલાવે છે. એટલે કે દેશની અંદર જ વેપાર થાય છે, બરાબર. તો એવા વેપારને આપણે શું આંતરિક વેપાર તરીકે ઓળખવામાં આવે છે. હવે જો વિતરણની દ્રષ્ટિએ આંતરિક વેપારના શું બે ભાગ પાડવામાં આવે છે. વિતરણની દ્રષ્ટિએ શું આંતરિક વેપારના શું બે ભાગ પાડવામાં આવે છે. તો કયા કયા બે ભાગ? જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. તો આ બંનેની વ્યાખ્યા આપણે થોડી ચર્ચા કરીએ કે ભાઈ જથ્થાબંધ વેપાર એટલે શું, છૂટક વેપાર એટલે શું. તો આપણે જોઈએ કે ભાઈ જથ્થાબંધ વેપારી મોટા પાયા ઉપર ઉત્પાદન પાસેથી શું માલ ખરીદી અને છૂટક વેપારીને તેની જરૂરિયાત અનુસાર માલનું વિતરણ કરે છે. તો એવા વેપારીને આપણે શું કે જથ્થાબંધ વેપારી કહીશું. તો જથ્થાબંધ વેપારી શું કે મોટા પાયા ઉપર શું કે જે ઉત્પાદકો હોય, જે કંપનીઓ હોય એના પાસે શું મોટા પ્રમાણમાં માલની ખરીદી કરે છે, બરાબર, બહુ મોટા જથ્થામાં શું માલની ખરીદી કરે છે. અને છૂટક વેપારીને એની જરૂરિયાત અનુસાર શું માલનું વિતરણ કરે છે. તો એવા વેપારીને આપણે શું જથ્થાબંધ વેપારી કહીશું. તો આ જથ્થાબંધ વેપારી છે, બરાબર, તો જથ્થાબંધ વેપારીએ માલના ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે જોડનારી કડી છે. માલના ઉત્પાદક અને છૂટક વેપારીને શું જોડનારી કડી છે, બરાબર. ડાયરેક્ટ ઉત્પાદક છે, ડાયરેક્ટ છૂટક વેપારીને માલ આપે નહીં, બરાબર. મોટા પ્રમાણમાં જોતો હોય તો છૂટક વેપારીને આપે, બાકી છૂટક વેપારી શું નાના નાના પ્રમાણમાં જ માલ લેવાનો, નાના નાના જથ્થામાં જ માલ લેવાનો છે. એટલે શું કે જથ્થાબંધ વેપારી એને માલ આપતો હોય છે. માલ ખરીદી કોના જોડેથી? ઉત્પાદક જોડેથી. એટલે શું ઉત્પાદક અને છૂટક વેપારીને જોડનારી કડી કોણ છે? જથ્થાબંધ વેપારી. બીજું આપણે જોઈએ કે ભાઈ છૂટક વેપારી વિશે આપણે જોઈએ તો છૂટક વેપારમાં જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી માલ ખરીદે છે. છૂટક વેપારી કોના જોડેથી માલ ખરીદે છે? જથ્થાબંધ વેપારીથી છૂટકમાં શું માલ ખરીદે છે અને ગ્રાહકોને તેમની જરૂરિયાત પ્રમાણે શું માલ પૂરો પાડે છે, બરાબર. છૂટક વેપારી શું જથ્થાબંધ વેપારી જોડેથી માલ ખરીદે છે અને ગ્રાહકોને એમની જરૂરિયાત જેટલી હોય છે એટલા પ્રમાણમાં એમને માલ પૂરો પાડે છે. આમ આપણે જો જથ્થાબંધ વેપારી અને ગ્રાહકોને જોડનારી કડી કોણ છે? તો છૂટક વેપારી. હવે આપણે જોઈએ બીજો પ્રકાર જોઈએ વેપારનો. બીજો પ્રકાર આંતરરાષ્ટ્રીય વેપાર. તો આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે કોઈ પણ બે દેશો વચ્ચે થતો વેપારને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કહી શકીએ. બે દેશો વચ્ચે જે વેપાર કરવામાં આવે એ વેપારને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે. કારણ કે કોઈ પણ બે દેશો વચ્ચે વેપાર કરવામાં આવે છે, બરાબર, તેવા વેપારને શું આંતરરાષ્ટ્રીય વેપાર આપણે કહી શકીએ. તો આંતરરાષ્ટ્રીય વેપાર દેશની સરહદ ઓળંગે છે, બરાબર, બીજા દેશ જોડે વેપાર કરે છે. દેશની સરહદની અંદર થાય તો એને આંતરિક વેપાર કહેવાય. બીજા દેશ જોડે વેપાર કરીએ તો એને આંતરરાષ્ટ્રીય વેપાર કહીએ. તો આપણે જોઈએ કે જાપાનની કંપની ભારતના વેપારીને ટેલિવિઝન વેચે છે, ટીવી વેચે છે. એ કેવો વેપાર કહેવાય? આંતરરાષ્ટ્રીય વેપાર. કારણ કે શું બે અલગ અલગ દેશો છે. જાપાનની દેશની કંપની ભારતના વેપારીને ટેલિવિઝન વેચે છે. અથવા તો ભારતમાં કેસર કેરી USA મોકલવામાં આવે છે. ભારતની જે કેસર કેરી છે એ USA મોકલવામાં આવે છે. તેને શું કહેવાય? આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. હવે આંતરરાષ્ટ્રીય વેપારમાં કયા કયા વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે, કઈ બાબતો સમાવેશ કરવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય વેપારમાં આયાત વેપાર, નિકાસ વેપાર અને પુનઃ નિકાસ વેપારનો સમાવેશ કરવામાં આવે છે.
તો આપણે જોઈએ કે ભાઈ આયાત વેપાર એટલે શું, નિકાસ વેપાર એટલે શું, પુનઃ નિકાસ વેપાર એટલે શું. તો આપણે જોઈએ પહેલાં આયાત વેપાર. તો આયાત વેપાર એટલે કે ભાઈ આપણે ભારતમાં છે બરાબર, અને બીજા દેશમાંથી આપણે માલ મંગાવીએ છીએ બરાબર. જેમ કે જાપાનમાંથી આપણે LED ટીવી અહીંયા મંગાવી તો શું કહેવાય, માલની આયાત કરી બરાબર. એને શું કહેવાય ભાઈ, આયાત વેપાર કર્યો આપણે કહેવાય. ભાઈ બીજા દેશમાંથી આપણે માલ મંગાવ્યો બરાબર, તો એને શું કહેવાય, આયાત વેપાર કહેવાય. બીજું આપણે જોયું કે ભાઈ નિકાસ વેપાર. તો નિકાસ વેપાર એટલે કે ભાઈ અહીંયાથી આપણે બીજા દેશમાં માલ મોકલીએ બરાબર. આપણા દેશનો માલ બીજા દેશમાં આપણે મોકલીએ. જેમ કે ભારતમાંથી આપણે કેસર કેરી USA કાં તો ઓસ્ટ્રેલિયા મોકલી બરાબર, તેવા વેપારને આપણે નિકાસ વેપાર કરીએ. અહીંયાથી આપણે બીજા દેશમાં મોકલીએ તો એવા વેપારને આપણે નિકાસ વેપાર કહીએ છીએ. ત્રીજું છે પુનઃ નિકાસ. તો પુનઃ નિકાસ એટલે એનું એક્ઝામ્પલ ધ્યાનથી સાંભળી લેજો. તો પુનઃ નિકાસ એટલે શું, કે ભાઈ જાપાનથી આપણે LED ટીવી અહીંયા મંગાવી બરાબર. જાપાનથી આપણે LED ટીવી ભારત દેશમાં આપણે મંગાવી અને બારોબાર જ બરાબર મંગાવીને આપણા દેશમાં આવીને તરત જ આપણે ડાયરેક્ટ શ્રીલંકાવાળાને વેચી મારી. ડાયરેક્ટ બારોબાર આપણે બોર્ડર ઉપર આવી, ભારતના બોર્ડર ઉપર આવી બરાબર, ડાયરેક્ટ જાપાનથી આપણા દેશમાં આવે, બંદર ઉપર આવ્યો માલ સામાન અને તરત જ પેક કરી, અલગ અલગ કરી પેક કરીને અડધો માલ આપણે શ્રીલંકાવાળાને વેચી મારે. તો એવા વેપારને આપણે કયો વેપાર કહીશું, પુનઃ નિકાસ વેપાર તરીકે આપણે ઓળખશું. એટલે કે વેપારમાં આયાત વેપાર, નિકાસ વેપાર અને પુનઃ નિકાસ વેપારનો સમાવેશ કરવામાં આવે છે.